આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી રહી છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગાહીકાર અંબાલાલની આગાહી સાચી પડી। ત્યારે કાશ્મીરમાં આતંકી ગતિવિધિની આગાહી કરી હતી। ગત 11 એપ્રિલે આતંકી હુમલા અંગે આગાહી કરી હતી। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી। આતંકી ગતિવિધિ વધવાની અંબાલાલે આગાહી કરી હતી, તે હવે સાચી પડી। ગ્રહોની સ્થિતિને લઈ ભારત જ નહીં, દેશ દુનિયા વ્યાકુળ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। આસુરી શક્તિના કારણે આતંકી ગતિવિધિ થઈ હતી, અંબાલાલ પટેલે જણાવ્યું છે। હજુ પણ આસુરી શક્તિના ગ્રહો યથાવત જોવા મળી રહ્યા છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું। 29 માર્ચ 2025 થી દેશ પર શનિની અસર છે। રાજકીય નેતાઓએ પણ સ્વરક્ષણ કરવું પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। 27 એપ્રિલ 2025 ની કુંડળી જોતા ગ્રહોની અસર છે આ તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી। ત્યારે અંબાલાલ પટેલે આતંકી ગતિવિધિની આગાહી કરી હતી। ત્યારે ગત 11 એપ્રિલે આતંકી હુમલા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી હતી। બલન કાકા, દેશની પરિસ્થિતિ બગડી રહી છે, આતંકવાદી હુમલા થઈ રહ્યા છે, તમે અગાઉ પણ આગાહી કરી હતી, સાચી પડી, શું કહેશો? આસુરી સંપત્તિનો ઉદય થાય ત્યારે અણસાધ્ય બનાવો બન્યા, અઘટિત ઘટનાઓ, અણસાધતા બનાવો બન્યા જ કરે। લગભગ 29 માર્ચથી શનિ જ્યારે મીન રાશિમાં આવ્યો હતો ત્યારે પંચગ્રહ યોગો થતા હતા। 12 એપ્રિલમાં પણ ગ્રહો અનિષ્ટ હતા અને 27 એપ્રિલમાં પણ ગ્રહો અનિષ્ટ છે। એટલે એક પછી એક ગ્રહોમાં આસુરી સંપત્તિનો ઉદય થતો હોવાથી આવી બાબતો બનતી રહી છે અને હજુ પણ તારીખ 19/5 પહેલાં આવા બનાવો બનવાની શક્યતા રહે છે। એટલે રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે હજુ પણ સાચવવાનું રહેશે। ઉપરાંત પૂર્વ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ત્યાંથી ઉત્તર ભારત તરફ છે અને તેનો વેગ છેક બાંગ્લાદેશથી નીચેથી લઈ લંકા સુધી છે, દક્ષિણ ભારત સુધીનો વેગ ગણી શકાય। અને ત્યારબાદ શનિ જ્યારે રેવતી નક્ષત્રમાં આવશે ત્યારે પણ તેનો વેગ જે છે એ લગભગ દેશના પશ્ચિમ કિનારે અને રાજ્યના દક્ષિણના ભાગોમાં પણ થવાની શક્યતા છે। એટલે